જય દ્વારકાધીશ. કયું ગામ? અમદાવાદ. કેવું લાગ્યું દ્વારકા? બહુ મસ્ત લાગ્યું. પહેલી મસ્ત છે વખત જ દ્વારકા. આવ્યા છો? ના, બીજી વાર. બીજી વખત આવ્યા છો. મસ્ત દ્વારકા છે, આવજો એકવાર તમે. તમે દર્શન થઈ ગયા? ના, બાકી છે, હવે કરવા જઈશ દર્શન. કેટલાક દિવસ રોકાવાનું પ્લાન છે દ્વારકા? 3 દિવસ. આજે જ આવ્યા છો? ના, કાલનો. કાલના આવ્યા છો? કાલે બી દર્શન કર્યા. તો અત્યારે બધા એમ કે છે કે તમારા અમદાવાદમાં અછત છે ગેસની, એટલે રેસ્ટોરન્ટ ને બંધ થાય છે, હા, સાચું છે, સાચી વાત છે. તો અમારે તમે દ્વારકામાં જોયું કે ક્યાંય બંધ હોય રેસ્ટોરન્ટ? ના, નથી. દ્વારકામાં તો એવું ના થાય. દ્વારકાધીશની કૃપા છે, હજી તો કઈ બંધ. દ્વારકાધીશ છે, એમ તો કઈ ના થાય. એવું છે. હા. અને બાકી શું પ્લાન છે આમ આગળ ફરવાનો? કયા કયા જવાનું છે, બધે જવાનું મંદિર. બેટ દ્વારકા ને બધે? હા, બાકી છે. અમદાવાદના બધા લોકો મળે ને તો એમ કે તમારા દ્વારકામાં શાંતિ છે, અમદાવાદ બાજુની બાજુ બહુ ટેન્શન વાળું છે. સાચી વાત. અરે અહીંયા ભગવાન હોય પછી શાંતિ જ હોય ને. તો તમારા અમદાવાદમાં એવું ટેન્શન કેમ છે? એનું શું અરે કારણ? નોકરી ધંધો અને આવું બધું મંદિર ના હોય ત્યાં, ભગવાન કે કઈ ઓછું માને બસ એવી. અહીંયા શું મંદિર ની ધજા જોવો એટલે બધા ટેન્શન ભૂલી જાવ. બધા ટેન્શન ભૂલી જાવ. સારું, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.